વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? એઝ યુ ઓલ નો કે અમે અત્યારે રહીએ છીએ મારા મમ્મીના ઘરે અને અમારું ઘર રેન્ટ ઉપર આપેલું હતું એ હવે તો ખાલી થઈ ગયું છે, પણ એમાં થોડું ઘણું રિનોવેશનનું કામ ચાલે છે. રિનોવેશનનું કામ એટલે કે પીઓપી ને એવું બધું થોડુંક ચાલે છે, કલર કામ ને પીઓપી ને થોડું ઘણું જે કાંઈ છે ઇલેક્ટ્રિકનું કામ ને. તો અમે જઈએ છીએ મારા ઘરે. સામે દેખાય છે ને ઓરેન્જ બિલ્ડિંગ, એ છે મારી મમ્મીની બિલ્ડિંગ. અને જો આ ઓરેન્જ બિલ્ડિંગ દેખાય છે ને એ મારા મમ્મીની છે. આ રે બરાબર છે. અને આ વાળી બિલ્ડિંગ છે એ અમારી છે. જો તો ચાલો જોઈએ કેટલું કામ થયું છે. કારીગર હતા પીઓપી વાળા તો કરીને જતા ગયા છે, ઇલેક્ટ્રિશિયન આજે આવ્યો નથી. અને કલર વાળો હતો એ લાપી ભરતો હતો પણ આજે વહેલો જતો રહ્યો છે. તો અમે જઈએ છીએ લોક મારવા માટે. એનો ફોન આવ્યો ને તો જોઈએ કેટલું કામ થયું છે ને કેટલું નથી થયું. આ છે અમારી સોસાયટી અને સામે છે પ્લેઇંગ એરિયા, ક્લબ હાઉસ ને એવું બધું છે. અને 3 વિંગ છે, એ બી સી. જઈએ અંદર. કેમ શ્યામ ઉપર લાઈટ ચાલુ નથી? ગણપતિ બાપ્પા મોરયા. તો પહોંચી ગયા છીએ અમારા ઘરમાં. પીઓપીનું કામ પૂરું થઈ ગયું છે. લાઇટો અમુક અમુક લાગી ગઈ છે ને અમુક બાકી છે ને એવું બધું છે, અધૂરું પધૂરું. લાપીનો એક હાથ લાગી ગયો છે ને બધું ધૂળ ધાણી છે. સાફ કરવામાં ફીણા આવી જવાના છે એમ. આ છે મારી બાલ્કની, લવલી બાલ્કની. સામે છે જીમ કે જે શ્યામ જોઈન કરશે, અમે આવી જશું પછી. હા તમારે ફાંદા જે બહાર નીકળો છે ને અંદર નાખોમાં એ પ્લાન ફાંદા જ કીધું છે. અને એ રહ્યું મમ્મીનું ઘર અમારો, ઓરેન્જ કલર અમારા અહીંયાથી દેખાય છે. એ નીચે છે બધું મળી રહે છે. શ્યામ અહીંયા ઉતરીને થોડુંક સાફ સફાઈ કરવાની છે અને બર્ડ નેટ પણ નાખવાની છે. બર્ડ નેટનું કોટેશન કઢાવવાનું છે નાખવા માટે. હા કિચનમાં પંખા નખાઈ ગયા છે, 2 લાઇટો પણ નખાઈ ગઈ છે. આ છે અમારા બાનો રૂમ કે જે એઝ ઇટ ઇઝ છે, એમાં કાંઈ નથી કર્યું. આ છે પેરેન્ટ્સ રૂમમાં પણ પીઓપી ડન છે. એમાં તો લાઇટો નખાઈ ગઈ છે. કનેક્શન દેવાઈ ગયું? હા દેવાઈ ગયું ને. કરો જોઈએ ચાલુ, અમને ખબર પડે કેવી. વાહ છે ને 3-in-1 છે ને? યસ, ધીસ ઇઝ યલો, ધીસ ઇઝ 4K. ઓકે. રેન્ટ ઉપર આપીએ એટલે મકાનની તો પથારી ફરી જ જાય, એ તો ફાઇનલ વાત છે. અને આ છે અમારા રૂમનું પીઓપી કે જે આખું થઈ જશે પછી હું તમને ફૂલ લુક બતાવીશ. હજી આ લાઇટો ચાલુ નથી થઈ. આ લાઇટ નથી થઈ ને ચાલુ? હા, જે કનેક્શન છેડા બહાર જ. આમાં તો છે અંદર. ઓકે. આ છે હમણાં સ્ટેન્ડિંગ બાલ્કની. બહુ બનાવ્યો. શ્યામને અહીંથી ડાયરેક્ટ સોપો સેન્ટર દેખાય. ડોન્ટ લાફ, ઓકે? ચકાચક બોલા. કોઈને ખાવા હોય તો પહોંચી જજો. ચકાચક બોલા, ચકાચક આઈસ પોઈન્ટ જુનાગઢવાળા ખાલી નામ લખ્યું હોય, બાકી ગોલામાં કાંઈ કાઢ લેવાનું નથી ભલી વાર. અને સામે છે અમારું ઓપોલો સ્કૂલ, ઇન્ટરનેશનલ સ્કૂલ. આજે દેખાય છે ને એ ઓપોલો સ્કૂલ. અમારા ઘરથી બધું નજીક છે. અમે એવી રીતે પાછળ કન્સ્ટ્રક્શનનું કામ ચાલે જ. અહીંયા કંઈક બનશે કરીશ એમ. જો કંઈક પ્લે હાઉસ જેવું બની શકે એવું મને આશા છે. જો કંઈ બિલ્ડિંગ કે નથી બનતું પણ ટેમ્પરરી કંઈક બને છે. ટેમ્પરરી
સારો આવે છે. પવન તો બીજું બધું કોઈ અરે પવન તો વટી જવો. જો. પવન આવ્યો. હું કહું છું, પવન આવે છે એમ. આ નીકળી ગયું. કેમ કે બોલ. ગોતો બોલ ને કરો ફીટ વધુ કામ. આ મેગ્નેટ પર નવું નાખી દો છે. નહીં મેગ્નેટમાં બરાબર બધું એટલે સેટ. બંધ કરો. મેગ્નેટ ઉખડી નાખેલા. મેગ્નેટ તો પાવરફુલ નથી યાર. મેગ્નેટ નતું ભરાવેલું છે. અરે નથી યાર જો. જો ખોઈ લો જો ભરાવા ના ખોઈ લો. ના મારે કઈ નથી ટ્રાય કરવી. આ પટ્ટી ભર લગાવી દેજો બીજું કઈ નહીં. પટ્ટી લગાડો સ્ક્રૂ. એરિયો. ના એ પથ્થર. તો પથ્થર છે. કાંઈ નહીં બીજો સ્ક્રૂ લઈને લગાવી દેજો ને. એવા કેટલાય સ્ક્રૂ રખડતા. ઓકે લગાવી દેવું છે અત્યારે જ. ઓકે ગોતી લ્યો. અને આ ખાંચામાં અમારું વાઈફાઈ આવશે. વાઈફાઈનું સ્ટેન્ડ સારું લગાડી દીધું છે એટલે આ સેન્ટરમાં ખાંચામાં આવે ને એટલે બધા રૂમમાંય પકડાય. આ 1 2 ને 3 રૂમમાં અને હોલમાંય પકડાય. હોલમાં રાખીએ ને તો કેવું થાય છે કે પછી રૂમમાં એક્સટેન્શન લગાવવું પડે છે મીટિંગ હોય ને ત્યારે. એટલા માટે રાખ્યું છે ત્યાં. તો શું છે મમ્મી જમવામાં આજે? આજે રગડો પાઉં છે રગડો પાઉં. વાહ. અને સાઈડમાં ખીચડી થાય છે. તો આ છે રગડાનો વઘાર થઈ ગયો છે. એલું કરી નાખ્યો છે રગડાનો વઘાર. અને રગડા માટે વટાણા થઈ ગયા છે. ઓહો બાફ આવી. અને આ છે બટેટા પણ વફાઈ ગયા છે. અને આમાં છે ટીયુબેનની ખીચડી. વઘાર તો સરસ થઈ ગયો છે. આદુ મરચા ડુંગળી ટમેટાનો. તો આજે માણશું આપણે રગડાની મોજ. અને હાલો હવે હું બનાવી લઉં ગ્રીન ચટણી. થઈ ગયો છે આપણો રગડો ગરમા ગરમ રેડી. એની સાથે ચટણી છે. આ છે ખજૂર આમલીની ગ્રીન ચટણી, લસણની ચટણી. ટોપિંગ્સમાં છે ચવાણું છે. આ આલુ સેવ, ઓનિયન અને મસાલાવાળા બી. અને આ છે વ્હીટ બ્રેડ. જો કે એકચ્યુઅલી એમાં પાઉં હોય પણ હું વ્હીટ બ્રેડ ખાઉં છું એટલે વ્હીટ બ્રેડ લીધી છે. હા પાઉં હોય છે ખરી. જે લોકોને પાઉં ખાવું હોય એમને પાઉં છે ને બ્રેડ ખાવી હોય ને બ્રેડ. તો ચલો આપણે બનાવીએ રગડાની ડીશ. આપણે બ્રેડના કટકા કરી લીધા છે. એના ઉપર નાખશું ગરમા ગરમ રગડો. એ ગરમા ગરમ રગડાની મોજ. એને રગડો આવી ગયો. એના ઉપર આવશે આપણી ખજૂર આમલીની ચટણી. એના ઉપર આવશે આપણી લીલી ચટણી જે છે કોથમીરની. ને એના ઉપર આવશે લાલ ચટણી કે જે છે લસણની. એનાથી આપણે થશે મસ્ત તીખું તમતું. જો કે રગડો તીખો જ છે પણ આપણે બધા તીખું ખાવાવાળા એટલે તીખું થશે. એના ઉપર આવશે આપણે થોડી ઓનિયન. એના ઉપર આવશે મસાલાવાળા બી. એના ઉપર આવશે આપણે મિક્સ ખટ્ટા મીઠા મિક્સ ચવાણું છે. ગોપાલનું લીધું છે અમે. તમે ગમે તે બ્રાન્ડનું લઈ શકો છો. અને એના ઉપર આવશે આપણે સેવ. અમે લીધી છે રતલામી સેવ. આપણે ચણાના લોટની સાદી સેવ. અહીંયા સોરી રતલામી સેવ નહીં, આલુ સેવ છે. ચણાના લોટની સાદી એ ચાલે. ઓકે તો થઈ ગઈ છે આપણી રગડાની ડીશ યમી રેડી. તો ચાલો બેટા જમવા. તો કેવો લાગ્યો રગડો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.